તારીખ 1 માર્ચ 2024ના રોજ પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના એજન્ડા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા। આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું 2023-24નું રિવાઇઝ અને 24-25નું અંદાજિત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું। બજેટની ઉઘડતી શિલક અંદાજિત 36,92,57,884 હતી, જ્યારે નવી આવક અંદાજિત 96,33,63,000 આપણે અંદાજિત મૂકવામાં આવી છે। વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે 1,01,33,50,000 મૂકવામાં આવી છે અને બંધ શિલક 31,92,70,884 કરવામાં આવી છે। આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતા એમાં પાલનપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડવાનો છે એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે। એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર 2 વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે 10%નો, એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરી અને એ મુદ્દાને બહાલી આપવામાં આવી છે। જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોઅર રેસ્ટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે। પાલનપુર હદ વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ બોર્ડ્સનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં જે હોલ્ડિંગ બોર્ડ્સ પાલનપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્વ કરવામાં આવી છે। શહેર તરફથી આપણે પાલનપુર નગરપાલિકાની અંદર આવેલા વિસ્તારની અંદર આવેલા બગીચાઓ માટે જે બગીચાઓની નિભાવણી માટે સખી મંડળોને સોંપવામાં આવે છે એની પણ સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ અને ગ્રાન્ટ આવવાની છે એ પણ મુદ્દો આપણે કરી અને કારોબારીએ બહાલી આપવામાં આવી હતી।